નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા વચ્ચેના સંબંધ વિશે તેમજ ઓહમના નિયમના સદિશ સ્વરૂપ વિશે. એની અગાઉ આપણે જ્યારે વાત કરી હતી અવરોધકતા વિશે, દ્રવ્યની અવરોધકતા વિશે વાત કરી હતી ત્યારે આપણે કીધું હતું કે દ્રવ્યની અવરોધકતા છે તો કે જુદા જુદા દ્રવ્યની અવરોધકતા જુદી જુદી, મતલબ કે અવરોધકતા છે તે દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે. અને ત્યારબાદ આપણે કીધું હતું કે દ્રવ્યની અવરોધકતા તાપમાનના બદલાવા સાથે બદલાય છે. મતલબ જો ટેમ્પરેચર બદલાય તો તેની અવરોધકતા બદલાય છે. આવી અગાઉ આપણે વાત કરી હતી, એના વિશે આજે આપણે સમજવાનું છે. તો આપણે બે ઇક્વેશન જોયા, એક પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ J NEVB. આ ઇક્વેશન આપણે જોયું. E છે ઇલેક્ટ્રોનને ગતિને કારણે પ્રવાહ રચાય છે, તો ઇલેક્ટ્રોન પ્રોટોન વિષભાગી લેવાનો છે. કોઈ q વિષભારિત કણની ગતિને કારણે પ્રવાહ રચાતો હોય તો અહીંયા q વિષભારિત કણ પ્રોટોન વિષભાગ q લેવાનો છે. અને બીજું ઓહમના નિયમનું સદિશ સ્વરૂપ વાળું ઇક્વેશન આપણે જોયું J સિગ્મા E. આ બંને ઇક્વેશન આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી રહ્યા છે. તો સમીકરણ 1 અને 2 પરથી શું લખી શકીશ મિત્રો? સમીકરણ 1 અને 2 પરથી આપણે લખી શકશું કે સિગ્મા E NEVD. બરાબર? આમાં આપણે n એટલે શું છે તો કે એકમ કદમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. E ઇલેક્ટ્રોનનો વિસ્ભાર, Vd એટલે એનો ડ્રિફ્ટ વેગ. તો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ કેટલો થશે મિત્રો? તો કે E બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E. E ઇલેક્ટ્રોનનો વિસ્ભાર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોન પર લાગતું બળ ના છેદમાં ઇલેક્ટ્રોનનું દળ, એટલે એક્સેલરેશન પ્રવેગ q રિલેક્સેશન ટાઈમ t, એટલે આપણને શું મળ્યું? ડ્રિફ્ટ વેગ. હવે બંને બાજુથી કેપિટલ E કેન્સલ થશે એટલે શું મળશે આપણને? સિગ્મા n(e²) τ/m. અથવા આપણે સૌ જાણીએ છીએ અવરોધકતા ρ વાહકતાનું વ્યસ્ત 1/σ. તો શું થઈ જશે? m/ne²(τ). તો મિત્રો આપણને આવું એક ઇક્વેશન મળી ગયું છે. અગાઉ આપણે જે ઇક્વેશન તારવ્યા હતા સમીકરણ 1 અને સમીકરણ 2, એની મદદથી આપણને સમીકરણ 3 છે મળ્યું. હવે સમીકરણ 3 પરથી આપણે જે ચર્ચા છે એ કરવાની છે. મિત્રો સમીકરણ 3 પરથી આપણે જો વાત કરવા જઈએ તો સૌથી પહેલા આપણે વાત કરીએ ધાતુ અથવા તો વાહક પદાર્થ માટે. કોના માટે? વાહક માટે. વાહક પદાર્થો છે કે જે મોટા ભાગની ધાતુઓ છે. ધાતુ મોટા ભાગની બધી ધાતુઓ છે વિદ્યુતની વાહક છે. મિત્રો વાહક છે એના જો તાપમાનમાં વધારો કરવામાં આવે, શું કરવામાં આવે? તાપમાનમાં વધારો કરીએ કરતા શું થશે? સમીકરણ 3 જુઓ. સમીકરણ 3 માં આ m છે સ્મોલ m, એ ઇલેક્ટ્રોનનું દળ છે. શું છે? ઇલેક્ટ્રોનનું દળ. તો જો કોઈ પદાર્થ તમને કોઈ પદાર્થનો ટુકડો આપી દેવામાં આવે, દાખલા તરીકે એલ્યુમિનિયમનો ટુકડો આપણે તમને આપી દેવામાં આવે, એલ્યુમિનિયમનો ટુકડો. ચલો હવે તમે આ એલ્યુમિનિયમ છે એનું તાપમાન વધારો છે. શું કરો છો? તાપમાન વધારો છે. તો શું ઇલેક્ટ્રોનનું દળ બદલી જશે? તો કે ના, ઇલેક્ટ્રોનનું દળ તો જેટલું છે તેટલું જ રહેવાનું છે. એટલે m માં કોઈ ચેન્જીસ આવવાનો નથી. m અચળ થશે. શું થશે? m અચળ. એવી રીતે E એટલે ઇલેક્ટ્રોન પરનો વીજભાર, E પણ શું થશે? અચળ. તાપમાનમાં વધારો આપણે કરીએ છીએ તો m અને E ઉપર કોઈ તેની અસર થવાની નથી. વાત કરીએ n અને τ. n એટલે શું છે? એકમ કદમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા. મિત્રો વાહક જે છે, વાહક મોટા ભાગની ધાતુ, એમાં ઓરડાના તાપમાને ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય છે. હવે એના તમે તાપમાનમાં વધારો કરો એટલે મુક્ત ઇલેક્ટ્રોન્સની સંખ્યા છે એમાં માઇનર વધારો થશે પણ બહુ
મધ્યમાં સ્થાનની આસપાસ દોલનો કરે છે એટલે ધન આયનોના દોલનો જે છે ધન આયનોના દોલનો એ કેવા બનશે તો કે મોટા અને ઝડપી થશે મોટા અને ઝડપી બનશે શું કરવાથી તાપમાનમાં વધારો કરતા ધન આયનોના દોલનો મોટા અને ઝડપી બનશે તેથી બે ઇલેક્ટ્રોનની ધન આયનો સાથેની જે અથડામણો છે ધન આયનો સાથેની બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય જે છે વચ્ચેનો સરેરાશ સમય એટલે શું રિલેક્સેશન સમય ટાઈમ એમાં શું થશે વધશે કે ઘટશે મિત્રો ઘટશે શું થશે ઘટશે કેવી રીતે તો કે ભાઈ આ જે ધન આયનો છે એના દોલનો જે છે એ કેવા બન્યા મોટા અને ઝડપી એટલે અથડામણોની સંખ્યા શું થશે વધશે અથડામણોની સંખ્યા વધશે એટલે બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય છે શું થઈ જશે ઘટી જશે મિત્રો હવે સમીકરણ નંબર 3 જુઓ તમે n માં કઈ ખાસ વધારો થશે ને તાપમાન તમે વધારશો એટલે વાહકોમાં કયા પદાર્થો છે વાહકો છે એમાં n ની સંખ્યામાં કઈ ખાસ ફેરફાર જોવા મળશે નહીં એમ અને ઈ તો અગાઉ કીધું અચળ છે શું થશે રિલેક્સેશન સમય છે એ ઘટશે હવે સમીકરણ 3 જુઓ એમાં તો રિલેક્સેશન સમય ઘટશે તો રો શું થશે વધશે રિલેક્સેશન સમય ઘટશે તેથી અવરોધકતા રો વધશે અથવા અવરોધકતા રો વધશે અથવા વાહકતા શું થશે ઘટશે અવરોધકતા વધશે એટલે વાહકતા ઘટશે મિત્રો આ વાત કરીએ આપણે વાહકોની અગાઉ સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 3 ડિરાઈવ કર્યું હવે આપણે વાત કરવાની હતી કે અવરોધકતા તો કે તાપમાનમાં ફેરફાર થાય તો અવરોધકતાનું મૂલ્ય બદલે મિત્રો તાપમાનના ફેરફાર સાથે અવરોધકતાનું મૂલ્ય બદલે તો કેવી રીતે સમજવાનું હતું આપણે તો વાહક પદાર્થો આપણે સૌથી પહેલા ધ્યાનમાં લીધા શું થયું ભાઈ તો કે તાપમાનમાં વધારો કરીએ વાહક પદાર્થના તાપમાનમાં તો શું થશે તો કે n માં તો કઈ ખાસ ફેરફાર થવાનો નથી વાહકો માટે પરંતુ શું થશે તો કે વાહકમાં જે ધન આયનો છે એ ધન આયનોના દોલનો મોટા અને ઝડપી બનશે આ દોલનો મોટા અને ઝડપી બનશે એટલે અથડામણો વધશે એટલે બે ક્રમિક અથડામણો વચ્ચેનો સરેરાશ સમય રિલેક્સેશન સમય શું થશે ઘટશે સમીકરણ 3 જુઓ જો રિલેક્સેશન સમય ઘટે તો અવરોધકતા વધે અને અવરોધકતા વધે એટલે વાહકતા ઘટે બરાબર સિમ્પલ વાત છે એવી રીતે સેમિકન્ડક્ટર અર્ધવાહકો લઈએ શું લઈએ અર્ધવાહકો જો અર્ધવાહકો માટે વાત કરવામાં આવે આનાથી ઉલટી વાત કરીએ આપણે તાપમાનમાં ઘટાડો કરીએ તો શું થશે આનાથી ઉલટું થશે તાપમાનમાં વધારો કરશો તો અવરોધકતા વધશે વાહકતા ઘટશે એનાથી ઉલટું તાપમાનમાં ઘટાડો કરો તો અવરોધકતા ઘટશે વાહકતા વધશે એ કોની માટે વાત હતી વાહકો માટે હવે વાત કરવા માટે કરીએ છીએ અર્ધવાહકો માટે કોના માટે અર્ધવાહકો માટે શું થશે ભાઈ જો તાપમાનમાં વધારો કરવામાં આવે તાપમાનમાં
ઘટશે. તેથી સમીકરણ 3 પરથી અવરોધકતા rho છે એમાં શું થશે તો કે n માં વધારો થશે એટલે અવરોધકતા ઘટશે. અવરોધકતા ઘટશે અથવા તો વાહકતા સિગ્મા છે એ વધશે. અને અવાહકો વિશે જો વાત કરીએ તો અવાહકોની અવરોધકતામાં તાપમાન સાથે ખાસ ફેરફાર થશે નહીં. અવાહકો તાપમાનમાં બહુ મોટો ફેરફાર કરો તો વાત અલગ છે, પણ અવાહકોની અવરોધકતા છે એમાં તાપમાન સાથે તાપમાનના નાના ફેરફાર માટે એની અવરોધકતામાં કોઈ ખાસ ફેરફાર થશે નહીં. તો મિત્રો અગત્યની વાત છે વાહક માટે અને અર્ધવાહક. વાહકો છે એના તાપમાનમાં જો વધારો કરશો તો અવરોધકતા વધશે, જ્યારે અર્ધવાહકો છે સેમિકન્ડક્ટર્સ એના તાપમાનમાં વધારો કરશો તો અવરોધકતા ઘટશે. બરાબર છે? જે આપણે કોની મદદથી સમજ્યા? સમીકરણ નંબર 3 ની મદદથી. ખ્યાલ આવ્યો છે આપણે બધાને? હવે આપણે વાત કરીએ કે અગાઉ પણ વાત કરેલી છે, ફરીથી એક ઉદાહરણ લઈને આપણે સમજીએ. દાખલા તરીકે આ એક કોપરનું ચોસલું છે અને આ એક લોખંડનું ચોસલું છે. ધારો બંને ચોસલા સમાન પરિમાણવાળા છે. બંને ચોસલા સમાન પરિમાણવાળા છે. આ ચોસલું છે એના બે છેડા વચ્ચે તમે 20 વોલ્ટનો પીડી આપો છો. ધારો કે 10 વોલ્ટ, જો 10 વોલ્ટનો પીડી આપો છો, આ ચોસલાના બે છેડા વચ્ચે પણ તમે 10 વોલ્ટનો પીડી આપો છો. કોપરનું ચોસલું છે એમાંથી પ્રવાહ કંઈક પસાર થશે, કંઈક પ્રવાહ છે એ લોખંડના ચોસલામાં પસાર થશે. કોપરના ચોસલાનો અવરોધ R1 બરાબર શું થાય મિત્રો? અવરોધ R નું ઇક્વેશન તો કે ρ L/A. એવી રીતે ચલો પહેલા આપણે I લખીએ. કોપરના ચોસલામાંથી વહેતો પ્રવાહ I માટેનું ઇક્વેશન તમે સૌ જાણો છો, I V/R. તો આ બંને આપણે વાત કરીએ કોપરનું ચોસલું છે, લોખંડનું ચોસલું છે, બંનેને સમાન પીડી આપેલો છે. મિત્રો પ્રાયોગિક પરિણામ શું દર્શાવે છે કે બંને ચોસલામાંથી વહેતો પ્રવાહ એક સરખો મળતો નથી. મિત્રો જો I V/R નો V તો બંને જગ્યાએ સરખો છે, છતાંય I બંને જગ્યાએ સરખો મળતો નથી. અહીં પ્રવાહ I1 મળે છે, અહીં પ્રવાહ I2 મળે છે. તો એનો મતલબ શું થયો કે બંને ચોસલાનો શું સમાન નથી? અવરોધ R સમાન નથી. બંને ચોસલાનો અવરોધ R સરખો નથી, એટલે બંને ચોસલામાં પ્રવાહ એક સરખો મળતો નથી. હવે અવરોધ R બંનેનો કેવી રીતે સમાન નથી પાય? તો R નું ઇક્વેશન આપણે જાણીએ છીએ ρ L/A. તો જો બંને ચોસલા આપણે અગાઉ કીધું કેવા હતા? સમાન પરિમાણવાળા. તો બંને માટે L અને A તો સમાન છે. બંને માટે L અને A તો સમાન છે, છતાં R ડિફરન્સ છે. બંનેનો R સરખો નથી, એનો મતલબ કે બંનેની અવરોધકતા સરખી નથી. આપણે સમાન છે, R સમાન નથી, એટલે બંનેની અવરોધકતા સરખી નથી. અગાઉ આપણે વાત કરેલી છે કે જુદા જુદા દ્રવ્યોની અવરોધકતા જુદી જુદી હોય છે. મિત્રો બીજી વાત કે તાપમાન બદલે તો અવરોધકતામાં પણ ફેરફાર થાય છે. વાહકો માટે તાપમાનમાં વધારો કરવામાં આવે તો અવરોધકતા વધશે, જ્યારે અર્ધવાહકો છે એના માટે તાપમાનમાં વધારો કરવામાં આવે તો અવરોધકતા ઘટશે. બરાબર? આ વાત કરી આપણે વાહકો અને અર્ધવાહકો. હવે હમણાં કીધું કે જુદા જુદા વાહકો છે અથવા તો જુદા જુદા પદાર્થોની અવરોધકતા એક સરખી હોતી નથી. તો આપણે અવરોધકતાના સંદર્ભમાં દ્રવ્યોનું વર્ગીકરણ કરીએ. અવરોધકતાના સંદર્ભમાં દ્રવ્યોનું વર્ગીકરણ છે આપણે કરીએ. તો મિત્રો સૌથી પહેલા આપણે બે વ્યાખ્યા આપી. એક આદર્શ વાહક કોને કહેવાય? આદર્શ વાહક. અને એક આદર્શ અવાહક કોને કહેવાય? આદર્શ અવાહક. વાહક પદાર્થ છે, જે વાહક પદાર્થ એની અવરોધકતા સ્વાભાવિક રીતે કેવી હોવાની? ઓછી. વાહકતા કેવી હોવાની? વધારે. જ્યારે અવાહક પદાર્થ છે, અવાહક પદાર્થ
અને ત્રીજું છે અર્ધવાહક. અર્ધવાહક તો વાહક પદાર્થ છે કે જેની વાહકતા વધારે છે, અવરોધકતા ઓછી છે. તો વાહક પદાર્થોની અવરોધકતા ઓછી હોય છે. કેટલી હોય છે? ઓછી. કેટલી હોય છે? તો કે 10⁻8 ઓહમ મીટર થી 10⁻6 ઓહમ મીટરના ક્રમની હોય છે. વાહક પદાર્થો છે એની અવરોધકતા પ્રમાણમાં ઓછી હોય છે. કેટલી? 10⁻8 ઓહમ મીટર થી 10⁻6 ઓહમ મીટરના ક્રમની હોય છે. હવે અવાહક છે, અવાહક આ ધાતુઓની અવરોધકતા. હવે આ જે ધાતુઓ અથવા તો વાહક છે, ધાતુઓ અથવા તો વાહક એ ધાતુઓની અવરોધકતા કરતા 10⁻18 ગણી હોય છે. અવાહક છે, અવાહક એની અવરોધકતા તો કે વધારે હોય. કોના કરતા? વાહકો કરતા, ધાતુઓ કરતા. કેટલી? તો કે 10⁻18 ગણી જેટલી વધારે હોય. અને જો અર્ધવાહકની વાત કરીએ તો અર્ધવાહકની અવરોધકતા છે બંનેની વચ્ચે આવશે. અર્ધવાહકની અવરોધકતા છે એ વાહક અને અવાહકની વચ્ચેના ગાળાની હોય છે. વાહક અને અવાહકની અવરોધકતા કરતા વચ્ચેના ગાળા, વાહક અને અવાહક કરતા વચ્ચેની હોય છે. કોની અવરોધકતા? અર્ધવાહક. એટલે અર્ધવાહકની અવરોધકતા છે એ વાહક કરતા કેવી હોવાની? વાહકની અવરોધકતા ઓછી હોય. અર્ધવાહકની એના કરતા વધારે હોય. અર્ધવાહકની અવરોધકતા વાહક કરતા વધારે હોય, પરંતુ અવાહક કરતા ઓછી હોય. અવાહક કરતા અને અર્ધવાહકની અવરોધકતા ઓછી હોય. તો અર્ધવાહકની જે અવરોધકતા છે વાહક અને અવાહક કરતા વચ્ચેની હોય છે. મિત્રો, તો આપણે અવરોધકતાના સંદર્ભમાં વર્ગીકરણ વિશે વાત કરીએ. તો આપણે જાણીએ છીએ કે દ્રવ્યનું વિદ્યુતની દ્રષ્ટિએ આપણે ત્રણ પ્રકારના વર્ગીકૃત કરીએ છીએ: વાહક, અવાહક અને અર્ધવાહક. તો વાહકો છે એની વાહકતા વધારે હોવાની, અવરોધકતા ઓછી હોવાની. અવાહકો છે એની અવરોધકતા વધારે હોવાની. જ્યારે અર્ધવાહકની અવરોધકતા તો કે બેના વચ્ચેના ગાળામાં હોય છે. ત્યારબાદની આપણે વાત કરીએ તો અગાઉ આપણે કીધું કે તાપમાનના ચેન્જીસ સાથે, તાપમાનમાં જો બદલાવ કરવામાં આવે, કેમાં? તાપમાનમાં જો બદલાવ કરવામાં આવે તો અવરોધકતામાં ફેરફાર થાય છે. સમીકરણ 3 ના ની મદદથી આપણે વાત કરી. આ બંને વાતો આપણે લખી, વાહક અને અર્ધવાહક માટે. હવે આપણે અવરોધકતાનો તાપમાન પરનો આધાર, એના માટેનું એક પ્રાયોગિક ઇક્વેશન છે એના વિશે વાત કરીશું. અવરોધકતાનો તાપમાન પરનો આધાર દર્શાવતું એક સમીકરણ છે. અગાઉ આપણે જે વાત કરી કે જો તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો વાહક કે અર્ધવાહક છે એની અવરોધકતા છે એમાં ફેરફાર થાય છે. અવાહકની પણ ફેરફાર થશે, પણ ખાસ એટલી બધી નહીં. તો તાપમાનના નાના ગાળા માટે, તાપમાનના મર્યાદિત ગાળા માટે અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ, અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ ρθ = ρθ0 * 1 + α * θ - θ0 સમીકરણ વડે આપવામાં આવે છે. અવરોધકતા અને તાપમાન વચ્ચેનો સંબંધ આ સમીકરણ 4 વડે આપવામાં આવે છે. તાપમાનના મર્યાદિત ગાળા માટે આમાં બધા પદ શું છે એ લખી દો. જ્યાં ρθ છે ને, ρθ એ થીટા તાપમાને અવરોધકતા દર્શાવે છે. કયા તાપમાને? થીટા તાપમાને અવરોધકતા દર્શાવે છે. ρθ 0 શું છે? તો કે θ 0 કોઈ θ 0 સંદર્ભ તાપમાને અવરોધકતા છે. સંદર્ભ તાપમાને અવરોધકતા છે.
કહેવામાં આવે. મિત્રો અગાઉ આપણે કીધું કે તાપમાન બદલવામાં આવે, તાપમાનમાં ફેરફાર થાય તો અવરોધકતામાં ફેરફાર થશે. કેમાં? અવરોધકતામાં ફેરફાર. હવે તાપમાનમાં ફેરફાર કરવાથી અવરોધકતામાં કેટલો ફેરફાર થાય છે તે દર્શાવતું એક પ્રાયોગિક ઇક્વેશન તાપમાનના મર્યાદિત ગાળા માટે લાગુ પાડી શકાય તેવું ઇક્વેશન ρ θ = ρ θ 0 * 1 + આલ્ફા થીટા માઈનસ થીટા 0 છે. એમાં ρ θ શું છે? તો કે થીટા તાપમાનને અવરોધકતા દર્શાવે છે. કયા તાપમાન? થીટા તાપમાન. ρ θ 0 શું છે? તો કે કોઈ થીટા 0 જેટલું સંદર્ભ તાપમાન છે. દાખલા તરીકે થીટા 0 છે એ ધારો કે તમને કહું કે 15 ડિગ્રી સેલ્સિયસ છે. કેટલું? 15 ડિગ્રી. તો 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધકતા એટલે ρ θ 0 જે તમને ખ્યાલ છે. તમારે 30 ડિગ્રી એ જોતી હોય તો અવરોધકતા તો કે થીટા બરાબર 30 ડિગ્રી સેલ્સિયસ. તો તમને 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધકતા ρ θ 0 ખ્યાલ છે. તો તમને 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધકતા ρ θ છે આ સમીકરણ 4 નો ઉપયોગ કરીને મેળવી શકાય. એમાં આલ્ફા શું છે? અવરોધકતાનો તાપમાન ગુણાંક, કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટિવિટી, ટેમ્પરેચર કોએફિશિયન્ટ ઓફ રેઝિસ્ટિવિટી અવરોધકતાનો તાપમાન ગુણાંક છે. મિત્રો એના વિશે માહિતી આપી દો. તો સમીકરણ 4 પરથી તમારે આલ્ફા ફાઇન્ડ કરવું હોય તો શું થશે? તો કે ρ θ ના છેદમાં ρ θ 0 is equal to 1 plus alpha into theta minus theta 0. 1 ને આ બાજુ લો તો ρ θ ના છેદમાં ρ θ 0 minus 1 is equal to alpha into theta minus theta 0. આ શું થઈ ગયું? ρ θ ના minus ρ θ 0 છેદમાં ρ θ 0 is equal to alpha into theta minus theta 0. તો આ શું થયું? અવરોધકતાનો સાપેક્ષ ફેરફાર થઈ ગયો. તો આલ્ફા બરાબર શું થઈ ગયું મિત્રો? 1 થીટા માઈનસ થીટા 0. એટલે આ શું છે? તાપમાનનો તફાવત છે. થીટા માઈનસ થીટા 0 શું છે? તાપમાનનો તફાવત. જ્યારે આ શું છે? ρ થીટા માઈનસ ρ થીટા 0 અપોન ρ થીટા 0. તો કે અવરોધકતામાં થયેલ સાપેક્ષ ફેરફાર. તો આલ્ફા શું છે? તો કે તાપમાનના એકમ ફેરફાર દીઠ અવરોધકતામાં થતો સાપેક્ષ ફેરફાર એને કહેવાય અવરોધકતાનો તાપમાન ગુણાંક. તો મિત્રો એક એક્ઝામ્પલ આપો. દાખલા તરીકે એલ્યુમિનિયમનો ટુકડો છે અને એક લોખંડનો ટુકડો છે. બંને સમાન છે. આના તાપમાનમાં તમે 10 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર કરો અને આના તાપમાનમાં 10 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર કરો. ડેલ્ટા ટી બંને માટે સરખું રાખો. ડેલ્ટા ટી એલ્યુમિનિયમના ટુકડામાં 10 ડિગ્રીનો ફેરફાર, લોખંડના ટુકડામાં 10 ડિગ્રીનો ફેરફાર. જેટલો અવરોધ અહીંયા બદલાય છે એટલો જ અવરોધ અહીંયા બદલાતો નથી. મતલબ કે જેટલી અવરોધકતામાં ફેરફાર અહીંયા છે એટલો અહીંયા નથી. મતલબ કે અવરોધકતાનો તાપમાન ગુણાંક જુદા જુદા દ્રવ્યો માટે જુદો જુદો હોય છે. અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા છે એનું મૂલ્ય બધા દ્રવ્યો માટે એક સરખું હોતું નથી. તાપમાનના નાના ગાળા માટે આપેલ દ્રવ્ય માટે તેનું મૂલ્ય છે એ અચળ લઈ શકાય. તો આ વાત કરીએ આપણે તાપમાનનો અવરોધકતાનો તાપમાન ગુણાંક. તો એનો એકમ શું થશે? તો આ તો એકમ રહિત રાશિ થઈ ગઈ કારણ કે અવરોધકતાનો ફેરફાર છે એટલે અવરોધકતા એટલે એકમ રહિત. તો 1 અપોન આ તાપમાનનો ફેરફાર. તો અવરોધકતાનો જે તાપમાન ગુણાંક છે એનો એકમ થશે. આલ્ફાનો એકમ શું થશે? 1 અપોન ડેલ્ટા ટી નો એકમ એટલે કે ડિગ્રી સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ છે એનો એકમ થશે. આ ઇક્વેશન જે સમીકરણ 4 છે એને તમે અવરોધ માટે પણ લખી શકો. સમીકરણ 4 ને અવરોધ માટે લખતા અવરોધ માટે પણ તમે યુઝ કરી શકો છો. r θ r θ 0 1 alpha theta minus theta 0. આના પરથી તમે કોઈ એક સંદર્ભ તાપમાને અવરોધ જ્ઞાત હોય તો અન્ય તાપમાને અવરોધ તમે ફાઇન્ડ કરી શકો છો. r θ r θ 0 1 alpha theta minus theta 0 ઇક્વેશન નો યુઝ કરીને. બરાબર. તો આ વાત કરી આપણે અવરોધકતાનું તાપમાન દર્શાવતો એક ઇક્વેશન એના વિશે વાત કરી.
કે તાપમાનમાં વધારો કરવામાં આવે તો અવરોધકતા છે એ વધે છે. કોના માટે? વાહકો માટે. વાહક અથવા તો ધાતુઓ માટે. ધાતુઓ માટે જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો એની અવરોધકતા છે એ વધે છે. શું થાય છે? વધે છે. જ્યારે અર્ધવાહકો છે, અર્ધવાહકો છે એના માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો જે આલેખ છે, અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ એ કેવો થશે? તો કે અર્ધવાહકો છે એના માટે તાપમાનમાં વધારો કરીએ તો અવરોધકતા શું થાય છે? ઘટે છે. તાપમાનના વધારા સાથે અવરોધકતામાં છે ઘટાડો થાય છે. સમીકરણ 4 પરથી તમે જો આમાં થીટા વધારો અને આન્સર વધે તો એનો મતલબ આલ્ફાનું મૂલ્ય પોઝિટિવ. અને સમીકરણ 4 પરથી તમે જો થીટા વધારો, તાપમાન વધારો પણ તમારી અવરોધકતા ઘટતી હોય તો એનો મતલબ આલ્ફાનું મૂલ્ય શું હશે? નેગેટિવ હશે. તો વાહકો માટે આલ્ફાનું મૂલ્ય છે એ ધન હોય છે, જ્યારે અવાહકો માટે આલ્ફાનું મૂલ્ય છે એ ઋણ હોય છે. આલ્ફા એટલે કે અવરોધકતાનો તાપમાન ગુણાંક. અર્ધવાહકો માટે આલ્ફા ઋણ, જ્યારે વાહકો માટે આલ્ફા ધન. અને અવાહકો માટે પણ આલ્ફાનું મૂલ્ય ધન જ હોય છે, પરંતુ ખૂબ જ સૂક્ષ્મ હોય છે. તો આ વાત કરી વાહક અને અર્ધવાહક માટે. મિત્રો મિશ્ર ધાતુઓ માટે જો વાત કરવામાં આવે, કોના માટે? મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુ જેમ કે નાઇક્રોમ છે, ક્રોમિયમ છે, મેંગેનીઝ છે, કોન્સ્ટન્ટન છે, આવી મિશ્ર ધાતુઓ છે એના માટે જો અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ, આ સંબંધોની વાત કરવામાં આવે તો એના માટે આ સંબંધ કંઈક આવો મળે છે. મિત્રો તો આના પરથી તમે જોઈ શકો છો તો વાહકો છે, વાહકો એની અવરોધકતા કરતા એક તો મિશ્ર ધાતુઓની અવરોધકતા વધારે હોય છે. કેવી હોય છે? વધારે. વાહકો છે, શુદ્ધ ધાતુઓ છે, એની અવરોધકતા કરતા મિશ્ર ધાતુની અવરોધકતા પેલી વાત વધારે હોય છે. બીજી વાત કે એની અવરોધકતા તાપમાનના બદલાવા સાથે ખાસ બદલાતી નથી. જેટલો ફેરફાર અહીંયા વાહકમાં જોવા મળે, જેટલો ફેરફાર